અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 10 આનંદ મેળો. કયો એકમ છે? મેળો. એમાં આપણે જો ચિત્ર કેલેન્ડર છે એનો આપણે ઉપયોગ કરીશું. તમારા ચોપડીમાં આવું ચિત્ર હશે. જોયું આદિત્ય? આવું ચિત્ર છે? કોને કોને જોયું? સરસ. તો તમે એમાં જોયું હશે. જોયું હતું ને બધાએ? ચાલો, શેનું ચિત્ર છે કોણ કહેશે? જેને જોયું હશે એને ખબર હશે. ચલો, આનંદ મેળોનું શેનું છે? આનંદ મેળો. તમે ક્યારે મેળામાં ગયા છો? ચલો વિરાજભાઈ, તમે ક્યાં મેળામાં ગયા હતા? એક જ બોલવાનું. ચલો યશુબેન? તાજપુરા. મદાર. ચલો આસોજ. સરસ. ચલો, મેળામાં શું શું હોય? એક જ બોલે. ચલો બોલો. રમકડા. ચલો બીજું? ખાવાની વસ્તુ. ચલો પછી? ફુગ્ગાવાળું. પછી? ફુગ્ગા ફોડવાની ગેમ. સરસ. પછી? વડાપાવ. ખાના પીણીની લારી, હે ને? ચકડોળ. પછી? રમકડા. ચલો, એમાં તમને વધારે શું ગમે? તાજા ફળો. સરસ. ચલો, પછી તમને શું ગમે એમ કોને? રમકડા. તમે મેળામાં ગયા હોય, બરાબર, અને તમારા પપ્પાએ પૈસા વાપરવા આપ્યા હોય તો તમે શું કરો એ મને કહો. ચાલો. તાજા ફળો. એક બોલો. રમકડા લઉં, હા. ચકડોળમાં બેસું અને ફળ ખાઉં. તું શું કરે આદિત્ય? ચકડોળમાં બેસું. ફુગ્ગા ફોડની ગેમ રમે. સરસ સરસ. ચલો, હવે આ ચિત્રમાં જુઓ. આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? જુઓ. ચલો, જય બોલશે. જય શું દેખાય તને? રમકડા. કૃષ્ણ, તમને? એક બોલવાનું બધાય. ફુગ્ગાવાળો. ચલો આદિત્ય? હા, અમારા આદિત્યને તો ફુગ્ગા ફોડવાનું બહુ ગમે. ચલો પાર્થ, બીજું શું છે આમાં? ચકડોળ જોઈ. જો અહીંયા શું છે? જો આ રમકડા ઘર છે. આમાં જો જુદા જુદા રમકડા મળે છે. પછી ફુગ્ગાવાળો, ફરકડી છે. પછી અહીંયા દાબેલી ને વડાપાવ. અહીંયા નાસ્તા પાર્ટી છે. જો ભાઈ, ખાના પાણીની પીણાની લારીઓ, ચટાકા નાસ્તો. પછી શું છે? તાજો ગરમા ગરમ નાસ્તો છે ભાઈ. શું છે? જો નાસ્તામાં સમોસા ને શું છે બીજું? હે? જલેબી, દાબેલી. અને આ શું છે ખબર કોઈને? આ ફુગ્ગા ફોડ. શું છે? આવી રીતે ફુગ્ગા ફોડવાના કે, અને જો ફુગ્ગો ફૂટી જાય તો ફુગ્ગા ઉપર જેટલા પૈસા લખેલા હોય એટલા મળે. પછી અહીંયા શું છે? જોઈ ફળોની દુકાન છે. પછી આડું ચકડોળ છે, ઊભું ચકડોળ છે ને? જો એવું. ચલો હવે આપણે આ બાજુ જઈશું, બલૂન ડાટ ઉપર. ફુગ્ગા ફોડવાના આદિત્યભાઈ કહેતા હતા ને, મને ફુગ્ગા ફોડવાનું બહુ ગમે. મેળામાં આવી ગેમો હોય, ખબર કોઈને? કઈ ગેમો હોય? રિંગ નાખવાની. સરસ. રિંગ ઉપર જે વસ્તુ પર રિંગ પડે આમ કરી અને રિંગ નાખવાની, અને જે વસ્તુ પર રિંગ આવી જાય એ વસ્તુ આપણી. ચાલો, બીજું કઈ એવી રમતો હોય? નિશાન તાક. સરસ, વેરી ગુડ. આ જયેશ એકલાય જોઈએ એવું લાગે, બીજા કોઈ જોઈ નથી. નિશાન તાકવાનું આવે કે ભાઈ જો આ નિશાન તાકી દો ને તો તમને આટલા પૈસા મળે. હા, ફુગ્ગા ફોડવાનું દૂરથી. ફુગ્ગા ત્યાં ટીંગાડેલા હોય અને પછી આમ દૂરથી ફુગ્ગા ફોડવાના. સરસ. ચાલો બસ, ચાલો પછી વાતો કરીશું આપણે. હવે અહીંયા જો, અહીંયા આપણે 20 રૂપિયામાં 3 વખત આપણને દાવ આપે. કેટલી વાર? 3 વાર. જો 20 રૂપિયામાં 3 તક મળે. કેટલી તક મળે? 3. અને એમાં કેટલા ફુગ્ગા ફૂટે એ જોવાનું આપણે, બરાબર? ચાલો હવે આદિત્યભાઈ છે. આદિત્યભાઈ 2 પીળા કલરના ફુગ્ગા ફૂટે. 20 રૂપિયામાં એને 3 તક મળે છે. તો એ 3 જ તકમાં એક ફુગ્ગો ફોડે. 2 પીળા કલરનો ફોડે છે અને 1 ગુલાબી કલરનો ફોડે છે. તો કેટલા રૂપિયા થાય? તમને નહીં કહેવાનું. જેને આદિત્ય નથી કહેવાનું. 2 પીળા કલરના અને 1 ગુલાબી કલરનો. બોલવાની. કેટલા થશે? 31. સરસ, વેરી ગુડ. કેવી રીતે? 31. કેમ આદિત્યભાઈ ભૂલ પડી? બરાબર જોવાનું કે પીળા કલર છે, પીળો કલરમાં કેટલા ફુગ્ગા ફોડવાના છે? 2. 1 ફુગ્ગાના કેટલા રૂપિયા છે? અહીંયા જો, મારે સામે જ જોવાનું.
એટલે અહીંયા આ લોકો અહીંથી જોશે ને એ લોકો જઈ મેં લખી આપ્યું એટલા માટે તો એક પીળો ફુગ્ગો એક ફૂટીએ તો કેટલા રૂપિયા મળે? એક ફોડીએ તો 15 અને 2 ફોડીએ તો 30 અને ગુલાબી કલરના કેટલા છે? જો એક તો 30 ને કેટલા થાય? 31. ચલો હવે જયેશભાઈ છે. આ જયેશભાઈ છે એ એક લાલ, એક લીલો અને એક ગુલાબી 3 ફુગ્ગા ફોડે છે. લાલ, લીલો અને ગુલાબી તો કેટલા રૂપિયા મળે? બધા સરવાળો કરી દેવાનો, આંગળી ઊંચી કરવાની ને હું કહું ત્યારે બોલવાનું. લીલો અને ગુલાબી તો કેટલા રૂપિયા મળે તને? 31. લાલ, લીલો અને ગુલાબી. વેરી ગુડ, શાબાશ, જોરદાર ક્લેપ. સરસ, સાચું છે ને? વિરાજ તાર ચેક કરતું રહેવાનું. ઈશ્વર્યા, વિરાજ અને પાર્થે. રેડી? ચાલો હવે આપણે પ્રેમને પૂછશું. ચાલો પ્રેમ, તું બધા લાલ કલરના ફુગ્ગા ફોડે તો તને કેટલા પૈસા મળે? અહીંયા બોલવાનું નહીં કોઈએ, જેનો વારો હોય એને જ બોલવાનું. તો મને ખબર પડે ને કેટલાને આવડે ને કેટલાને નહીં આવડતી. બધા જ લાલ કલરના છે તો કેટલા મળે? 30. ચલો એક ફુગ્ગાના કેટલા રૂપિયા છે? 10. તો 10 તો કેટલા રૂપિયા થાય? 30. કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા. ચાલો હવે હેમાંશીબેન નો વારો. હેમાંશીબેન ઊભા થાવ, ચાલો નજીક આવી જાઓ. જો હેમાંશીબેન 2 વાદળી કલરના ફોડે છે અને એક ગુલાબી કલરનો ફોડે છે તો કેટલા રૂપિયા મળશે? કોઈએ બોલવાનું નથી, હા, આંગળી ઊંચી નથી કરવાની, એ તો હું કહીશ પછી. 2 કેવા ફોડે છે? વાદળી કલરના અને એક ગુલાબી કલર. વેરી ગુડ, શાબાશ, સાચું. તાલી પાડો જોરદાર. વાહ ભાઈ વાહ, જોરદાર. ચાલો હવે કૃષ્ણાબેન નો વારો. કૃષ્ણાબેન એક ગુલાબી નહીં લેવું આપણે, એક વાદળી, એક લાલ અને એક લીલો ફોડે છે તો કેટલા રૂપિયા મળે? વાદળી, લાલ અને લીલો. વાદળી, લાલ અને લીલો 35. વેરી ગુડ, જોરદાર ક્લેપ. તાર ધ્યાન રાખવાનું, તારે ચેક કરવી યાર. ચાલો હવે પાર્થનો વારો. ચાલો પાર્થ, તું કયા ફુગ્ગા ફોડીશ મને કે? ચાલ હે ગુલાબી, લીલો ને પીળો તો કેટલા રૂપિયા થાય? ગણો. એ સિલેટ લઈ લે, સિલેટ લઈ લે, એમાંથી જોઈને કે મને. ગુલાબી, તમે ધ્યાન રાખજો, ગુલાબી, લીલો અને પીળો. બોલવાનું નહીં. ગુલાબી, લીલો અને પીળો. વેરી ગુડ, શાબાશ, જોરદાર ક્લેપ. વાહ ભાઈ, સરસ સરસ સરસ. ચલો હવે આપણે વિરાજને લઈશું. ચલો વિરાજ, તને 20 રૂપિયામાં 3 તક આપવામાં આવે તો તું કયા રંગના ફુગ્ગા ફોડે? હા, ગુલાબી અને લીલો. વાદળી, ગુલાબી અને લીલો. આપણે જુઓ, વાદળી, ગુલાબી અને લીલો. બોલવાનું નહીં. 26. વેરી ગુડ, જોરદાર ક્લેપ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચાલો હવે દીપકનો વારો. દીપક કઈ બાજુ ગયો? દીપક કયો છે આમાં? ચેતન આ 2 હરખા છે ને તો ખબર નહીં પડતી. ચાલો દીપક કઈ છે? ચાલો દીપક, તું 3 ગુલાબી કલરના ફોડે તો કેટલા રૂપિયા મળે? 3 રૂપિયા મળે. કેટલા મળે? 3. ચાલો આપણે તરુણનો વારો લઈએ. તરુણ, તને 20 રૂપિયામાં 3 તક મળે, તું કયા ફુગ્ગા ફોડે? આ નજીક લઈ લે ને, કેલેન્ડર નજીક લઈ લે. ચાલો કયા ફુગ્ગા ફોડીશ તું? હા, લીલો. ચાલો કેટલા પૈસા મળે ગણો? એક ફુગ્ગો. હા, 3 ફુગ્ગા ફોડે કેટલા રૂપિયા મળે? વાદળી, લાલ અને લીલો. વેરી ગુડ, જોરદાર ક્લેપ. તમારે ત્યાં તાળો મેળવી જવાનો. હા, તમારે એ ટુકડીને તમારે બધાય જોવાનું, એટલે ખોટું પડે તો ખબર પડે. રેડી? ચાલો હવે રિદ્ધિબેન ના. રિદ્ધિબેન, તમને 2 લીલા કલરના અને એક લાલ કલરનો ફોડો તો કેટલા રૂપિયા મળે? 2 લાલ અને 1 લીલો. 50. કેટલા મળે? 50. જોવા દો, નજીક લાવો જોઈ.
બેન 24 ને 20 40 ને 10 50. વેરી ગુડ શાબાશ. ચલો ક્લેપ કરો ફરી. ચલો હવે ઐશ્વર્યા બેન